નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ શહેરમાં યોજાનારી 19મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના મુખ્ય માર્ગો પર પોલીસના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આવતીકાલે દાહોદ શહેરની અંદર 19મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે। આ રથયાત્રાના અનુસંધાને આજ રોજ દાહોદ શહેર વિસ્તારમાં જે રથયાત્રાનો રૂટ છે એ તમામ રૂટ ઉપર દાહોદ જિલ્લા પોલીસના વિવિધ પોલીસ સ્ટેશનની ટીમો, એલસીબી, એસઓજી, તમામ અધિકારીઓ અને પોલીસના સ્ટાફ દ્વારા એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ફ્લેગ માર્ચ પણ આયોજન કરવામાં આવી હતી, જેમાં સમગ્ર વિસ્તારને પગપાળા ચાલીને અધિકારીઓ કવર કર્યો છે, વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે અને આવતીકાલ માટે પણ રથયાત્રા શાંતિપૂર્ણ સારા માહોલમાં પસાર થાય એ માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને તકેદારી રાખવામાં આવેલી છે। રથયાત્રામાં દાહોદ જિલ્લાનો 500 કરતા વધારે પોલીસ અધિકારીઓ અને જવાનો, આ ઉપરાંત ટીઆરબી અને હોમગાર્ડના જવાનો પણ તથા એસઆરપીએફની પણ કંપની અને પ્લાટૂન મળેલા છે, તો એ પણ હાજર રહે છે। ભગવાન જગન્નાથજીની 19મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે દાહોદ જિલ્લા પોલીસ સંપૂર્ણ સજ્જ બની છે। રથયાત્રાના રૂટ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો। આ ફ્લેગ માર્ચમાં પોલીસ અધિકારીઓ, એસઆરપીના જવાનો તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા। ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવી અને અસામાજિક તત્વોને કડક સંદેશ આપવાનો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર કિશોર સિંહ સોલંકી, દાહોદ।